વરતાલના પહેલા વચનામૃતમાં બે પ્રશ્ન છે. વડતાલ મંદિરથી ઉત્તર દિશામાં આવેલ ગોમતી તલાવ, એ તલાવના કિનારે એક આંબાના વૃક્ષ નીચે પ્રભુ બિરાજ્યા હતા. એ વખતે વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે મુમુક્ષુ હોય એ જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય અને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય એની શું ગતિ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એવું નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો આખી જુદી છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતયા મન્વંતરે સાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ નવ પ્રકારના વિસર્ગાદિક સર્ગ વિસર્ગાદિક બ્રહ્માંડના લક્ષણો છે. આ નવે લક્ષણથી જાણી શકાય એવું ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનના સ્વરૂપમાં જે ભક્તની મતિ અચળ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે, શ્રીજી મહારાજ એ વખતે આંબાના વૃક્ષ નીચે બિરાજતા હતા. એટલે મહાપ્રભુ કહે છે, આ આંબાનું વૃક્ષ છે, એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી ગમે એવા કામ ક્રોધાદિક લોભાદિક વ્યાપે છતાં આંબાના વૃક્ષ નીચે એના વિશે ભ્રાંતિ ન થાય. આ આંબાનું વૃક્ષ હશે કે નહીં આવી શંકા ન થાય. આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો, કોઈ જાતનો કુતર્ક ન થાય, તો પછી એના પ્રાણ લીન થાય કે નહીં, પણ નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, ભગવાનનું ધામ કેવું હશે આવી ઈચ્છા થાય, કેવું હશે એ ધામ, એ ધામમાં ભગવાનનું સ્વરૂપ હશે કેવું હશે, અનંત કોટી મુક્તો અક્ષર ધામમાં બિરાજે છે એ કેવા હશે, તેમજ શ્વેતદ્વીપ વૈકુંઠ આ બધા ધામ કેવા હશે, અને એ બધા ધામમાં રહેલા ભગવાનના સ્વરૂપના દર્શન ક્યારે થશે, આવી જાતના સંકલ્પ વિકલ્પ જેને થયા કરે અને પ્રગટ ભગવાન મળ્યા, સર્વ કારણનું કારણ સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિ થઈ છતાં પોતાને કૃતાર્થ ન માને, તો આવો હોય એ સમાધિનિષ્ઠ હોય તો એ સવિકલ્પ છે. અને એને ગુણાતીત ભક્ત ન કહેવાય. માટે જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય એને સમાધિ હોય કે ન હોય પણ એ નિર્વિકલ્પ સમાધિ વાળો જ છે. પછી ભટ્ટજીએ પૂછ્યું, દીનાનાથ ભટ્ટે, મહારાજ, મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે એને ટાળવાનો શું ઉપાય? અને જો મનને ન જીતી શકાય એનો શું ઉપાય? દીનાનાથ ભટ્ટને એકવાર નિશ્ચય તૂટી ગયો હતો, એટલે જ આવો પ્રશ્ન સહેજે સ્ફુર્યો. જેને અવિચળ નિશ્ચય ન હોય એના સાધનો પણ
બધા લુખા હોય છે. ભટ્ટજી બહુ વિદ્વાન હતા. ભાગવતના 18,000 શ્લોક મુખપાઠ હતા. આપણને શિક્ષાપત્રીના 212 શ્લોક એ મુખપાઠ નથી. જ્યારે દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક મોઢે. પણ એકવાર શ્રીજી મહારાજે સભામાં ભટ્ટજીને કહી દીધો, તમને 18,000 શ્લોક મોઢે છે, બરાબર ને? હા મહારાજ. પણ તમે એ વિચાર કર્યો કે 18,000 માંથી તમારા મોક્ષ માટે કેટલા? એ તો કઈ વિચાર્યું નથી. હા, ભટ્ટજી અત્યારે પૂછે છે, મહારાજ મહેનત કરતો હોય પણ મનને જીતી ન શકે, સંકલ્પ વિકલ્પ ચાલુ જ રહે, તો એની શું ગતિ થાય? ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો કે કૌરવ અને પાંડવને યુદ્ધ કરવાનું નક્કી થયું. ભેગા બેસીને મીટિંગ ભરી કે આપણે હવે લડાઈ તો થશે જ. ક્યાં લડશું બોલો, નક્કી કરો. હસ્તિનાપુરની ભાગોળે જ લડવું, પછી ઘર ઘરમાં જ પતાવી દેવું, લડાઈ ક્યાં કરવી એ નક્કી કરો. એટલે જે મોટેરા હતા, પાંડવ પક્ષના, કૌરવ પક્ષના, એ બધાએ નક્કી કર્યું કે લડાઈ તો એવી જગ્યાએ કરો કે યુદ્ધમાં જે કોઈ મરે એના જીવનું રૂડું થાય, આવી જગ્યાએ લડાઈ કરવી. ખબર હતી કે યુદ્ધમાં તો મોટો સંહાર થવાનો છે. એવું વિચારીને પછી કુરુક્ષેત્ર ને વિશે યુદ્ધ કર્યું. તે જીત્યા એનું સારું થયું, અને સંગ્રામમાં જે મરાયા એને દેવલોકની પ્રાપ્તિ થઈ. રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. એમ મન સાથે લડાઈ આદરે તો મનને જીતી જાય તો નિર્વિકલ્પ સ્થિતિ પામે, એકાંતિક ભક્ત થાય. અને મન આગળ હારી જાય તો યોગ ભ્રષ્ટ થાય. યોગ ભ્રષ્ટ એટલે જ્યાં સુધી એને સાધન કર્યા હોય અને આયુષ્ય પૂરું થઈ ગયું તો એને બીજો જન્મ મળે, અને જ્યાંથી એને અધૂરું છૂટી ગયું હોય ત્યાંથી આગળ ચાલુ કરવાની તક મળે. જેમ કોઈ પરીક્ષાર્થી અનુત્તીર્ણ થાય પછી એની માર્કશીટ મળે એને, એમાં એને જોયું હોય કે 2 પેપરમાં નાપાસ થયો છે અને બાકી 4માં પાસ થયો છે, તો પાસ થયેલા જમા રહે અને જેમાં રહી ગયો છે એટલા જ પેપર ફરીથી આપવાના રહે. આને યોગ ભ્રષ્ટ કહેવાય. અહીં જે સાધના આપણે કરી, જે ભજન કર્યું, જે ભક્તિ કરી, એના માર્ક મુકાશે. પછી છતાં આપણે માનો કે રહી ગયા તો સામા ખૂટે છે એટલું ફરીથી, એને યોગ ભ્રષ્ટ. તો આવા યોગ ભ્રષ્ટ બીજા જન્મે કે ઘણા જન્મે પણ એકાંતિક ભક્ત થાય, પણ એને જે દાખલો કર્યો છે એ છૂટી ના પડે. માટે બુદ્ધિમાન હોય એને પોતાના કલ્યાણ માટે મન સાથે જરૂર વૈર બાંધો. મનને જીતશે તોય સારું છે, અને હારી જશે તોય ચિંતા ન કરતા. પણ કલ્યાણને ઈચ્છે એને મન સાથે વેર જરૂર બાંધવો.